નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં સેકન્ડ ફેઝમાં ઇન્ટિરિયર્સ એન્ડ મોર નામની કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી। સજાવટની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીના પેકિંગ ડિપાર્ટમેન્ટમાં વહેલી સવારે આગ લાગી હતી। કંપની સંચાલકોએ પેકિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા એકલ દોકલ કામદારોને સુરક્ષિત સ્થળે મોકલી આપ્યા હતા। ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં ઉમરગામ નોટિફાઈડ, સરીગામ નોટિફાઈડ અને ઉમરગામ નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। કંપનીના ત્રીજા માળે પેકિંગ ડિપાર્ટમેન્ટમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી। કંપની સંચાલકોએ સમય સૂચકતા દાખવી કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડી લેતા કોઈ જાનહાનિ થઈ ન હતી। જોકે કંપનીનો કેટલોક તૈયાર માલ અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું। કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ ઉમરગામ પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગ કયા કારણથી લાગી તે અંગે તપાસ હાથ ધરાઈ છે। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આજે ઉમરગામ જીઆઈડીસી ની અંદર સેકન્ડ ફેઝ ની અંદર ઇન્ટિરિયર મોડ્સ નામની કંપની છે, એમાં અચાનક આગ લાગી હતી અને સવારે 9:30 ની આજુબાજુ અમને કોલ મળ્યો। તેમજ ઉમરગામ નગરપાલિકા અને જીઆઈડીસી અને સાથે સરીગામ જીઆઈડીસી ની ફાયરની ગાડી ઘટના સ્થળ પર આગ બુઝાવવાની કામગીરી કરેલ છે। આગની અંદર કે મોટી જાનહાનિ કે કોઈની ઈજા થઈ નથી। હવામાન ખાતાની ચેતવણીને ધ્યાને લઈ ઉમરગામ તાલુકાના નારગોલ દરિયા કિનારે સહેલાણીઓના પ્રવેશ ઉપર આગામી 2 જૂન સુધી પ્રતિબંધ લગાવાયો છે। ઝડપી પવન સાથે હાઈટાઈડની ચેતવણી બાદ પોલીસ તંત્ર દ્વારા દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વલસાડ જિલ્લામાં તિથલ બીચ અને નારગોલ દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉનાળુ વેકેશનમાં આવતા જોવા મળે છે। જાહેર ઈદને ધ્યાને લઈ તંત્ર દ્વારા નારગોલ દરિયા કિનારે આગામી 2 જૂન સુધી સહેલાણીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવાયો છે। આગામી સમયમાં દરિયો તોફાની રહેવાની શક્યતા અને હવામાન ખાતાની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયા કિનારેથી ચોક્કસ અંતર રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। સલામતીના ભાગરૂપે પર્યટકોને દરિયા કિનારા સુધી જતા રોકવામાં આવી રહ્યા છે। પ્રવાસીઓને ચોપાટી ઉપર ફરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ દરિયામાં નીચે ઉતરતા રોકવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં દરિયા કિનારા વિસ્તારમાં 60 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાશે એવી શક્યતા વર્તાઈ રહી છે। વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ઉદ્ભવતી સ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। જાહેર સુરક્ષાને ધ્યાને લઈ તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઓગણગાઈ 29 થી 2 જૂન સુધી એક આગાહી આવી છે કે જેમાં 30 થી 35 નોટ પવન ફૂંકાશે, જેના કારણે હાઈટાઈડ થવાની સંભાવના છે। એટલે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ દુર્ઘટના ન બને એટલા માટે પ્રિપેરેશનના ભાગરૂપે થઈને આપણે બંધ કરાયું છે। અને ત્યાં પોલીસ જવાનો પણ તૈનાત કરેલા છે, હોમગાર્ડ પણ છે અને આજની સ્થિતિએ પણ ટોટલ 9 કર્મચારી ત્યાં હાજર છે। સાથે સાથે આપણે બોર્ડ પણ લગાવેલા છે કે ઇમરજન્સીમાં કયો હેલ્પલાઇન નંબર એમને મદદ કરશે। અંદર સુધી જે બીચની પથ્થર સુધી એ લોકો જતા હોય છે ત્યાં સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કર્યું છે। બહાર આઉટસ્કર્ટમાં જે પાથ છે ત્યાં સુધી એ લોકો જઈ શકે છે, એટલે બીચની મજા ત્યાંથી માણી શકે છે। ખાણીપીણી છે, સહેલાણી ત્યાં ફરી શકે, પણ અંદર જવાની સ્ટ્રિક્ટ મનાઈ કરાયેલી છે। 30 થી 35 નોટની આગાહી આવી છે, વધીને 40 નોટ સુધી જઈ શકે છે। 1 નોટ એટલે 1.8 કિલોમીટર પર અવર। એનો મતલબ જો 35ની સ્પીડે આવે તો 40 સુધી જાય તો 80 કિલોમીટર પર અવરની ગતિએ પવન ફૂંકાય। એટલે સાવચેતીના ભાગરૂપે એટલા જ મોજા ઊંચા ઉછળે એટલે આપણે અંદર। વલસાડ રેલવે સ્ટેશન ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રેલવે પોલીસ, એસઓજીની ટીમ અને વલસાડ પોલીસની ટીમ સાથે લોકસભા ચૂંટણી અન્વયે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી રેલવે એસપીની સૂચનાને અનુસરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વલસાડ રેલવે સ્ટેશન ઉપર સ્ટોલ, વેઇટિંગ રૂમ, કચેરી તેમજ ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું।
મહેરબાન પશ્ચિમ રેલવે વડોદરાના એસપી સાહેબ શ્રી સરોજ કુમારી સાહેબની સૂચનાથી લોકસભા ચૂંટણી અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઓજી, પીઆરટી ટીમ, બીડીડીએસ ટીમ અને સ્થાનિક પોલીસના સહયોગથી સરપ્રાઇઝ ચેકિંગ રાખવામાં આવેલ છે. ના, કોઈ વસ્તુ મળી આવેલ નથી. અહીંયા વેઇટિંગ રૂમ, પાર્સલ ઓફિસ અને પ્લેટફોર્મ, આવતી જતી ટ્રેનોનું ચેકિંગ કરવામાં આવે. વાપી બલીટા ડીજીવીસીએલના સ્ટોર રૂમમાંથી 3 ટ્રાન્સફોર્મરના ચોરી કેસમાં ડીજીવીસીએલના આસિસ્ટન્ટ લાઇનમેન સહિત 4 સામે એફઆઈઆર નોંધાઈ છે, જે પૈકી 3ની ધરપકડ કરવામાં આવી છે. વાપી ડુંગરા ફળિયા વિસ્તારમાં નાયબ મામલતદારની આગેવાનીમાં ફાયર સેફટી અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ફાયર એનઓસી તેમજ ફાયર વિભાગના દિશા નિર્દેશોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાઈ આવતા 50 જેટલા ભંગારના ગોડાઉનોને સીલ કરી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રહેઠાણ વિસ્તારની નજીકમાં ભંગારના ગોડાઉનો જોખમી સાબિત થઈ રહ્યા છે. જિલ્લામાં ઉમરગામ અને વાપી સહિત ઔદ્યોગિક વિસ્તારને અડીને આવેલા રહેઠાણ વિસ્તારોની નજીક અનેક ભંગારના ગોડાઉનો જોવા મળે છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.